હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે થોડું વિચાર્યું ચલો રૂટીન કંઈક દેખાડવાની ટ્રાય કરીએ, જોઈએ બધાને ગમે છે કે નહીં. ત્યારે રાતનો ટાઈમ છે, રસોઈ ભાખરી બની રહી છે. તમને બતાવું ભાખરી? હા, વરસાદ આવ્યો. અમારા બેન આવ્યા છે. હાય કે હાય હાય કે અમારા બેન આવ્યા છે. ભાખરી બની રહી છે. હું તમને ભાખરી બતાવું. ભાખરી બની રહી છે. મારા હસબન્ડની ફેવરેટ છે. એને બસ ભાખરી, થેપલા, પરોઠા એમાંથી કાંઈ કંઈક વસ્તુ તો જોઈએ. હા, ઓકે, વરસાદ આવ્યો. ઓકે, શાકની જરૂર ન હોય અને ભાખરી સાથે ગાંઠિયા, ચા, ટિપિકલ અમારું સૌરાષ્ટ્રનું જમવાનું. મને હજી બી ખબર જ પડતી આમ ટવાનું કે આમ ટવાનું. જો ચાલુ રાખીશ આ બ્લોગ આવી રીતે જ તો શીખી જઈશ ધીરે ધીરે. તો અમારે રૂટીનમાં ભાખરી, થેપલા, પરોઠા, ક્યારેક રોટલી બી ચાલે, કારણ કે દિવસના રોટલી નથી બનતી અમારા ઘરમાં. એક જ ટાઈમ બને છે ઘઉંની કોઈ બી આઈટમ. અને મને ઘઉં ખાવાની મનાઈ છે, તો બી અત્યારે ખાઈ લેવા પડે છે. સમયને માન છે. સો રાતે એ આવશે 12:30 અને રાતે જમશે ભાખરી સાથે ચા કે ગાંઠિયા. થોડું અત્યારે સાંજે ગયા ત્યારે કરીને ગયા છે. જોબ કરે છે અત્યારે. એની જે મેઇન જોબ હતી એ છૂટી ગઈ છે, તો અત્યારે સ્વિગીમાં જોબ કરે છે. સમયને માન છે ને માન આપવું જ જોઈએ. ઘરનો હાલ થોડોક અસ્તવ્યસ્ત છે. ફિલ્ટરમાંથી પાણી ભરાય છે, વાસણ એમનેમ પડ્યા છે. અમારા બેન એનું ફેવરેટ કાર્યક્રમ જોઈ રહ્યા છે. થોડોક ટાઈમ વચ્ચે હું જોઈ લઉં છું. અમારા એક કાંઈ હવે અડતી નહીં. અમારા બેન તમને બતાવી દઉં. અમારા બીજા 3 છે છોકરાઓ મારા, એ ક્યાં સૂતા છે. એક મિનિટ, એક ભાખરી થોડી ચડાવી લો પછી કહું તમને. બધાના ઘરમાં વેરાયટી બનતી હશે. મારા ઘરમાં વેરાયટી બહુ ઓછી બને. જ્યારે બહુ જ મારો મૂડ થઈ જાય કે હું બહુ જ કંટાળી જાઉં આ બધું ખાઈને, ત્યારે મારી ડોટર માટે અત્યારે ક્યારેક ખીચડી બને, ક્યારેક વઘારેલા ફાળા બને, ક્યારેક રોટલી હોય તો રોટલી સાથે એના માટે શાક બને. હું એ બધામાં એડજસ્ટ થઈ જાઉં. હવે હું બતાવું અમારા બેન 3 ક્યાં સૂતા છે. ઘરનો હાલ થોડો અસ્તવ્યસ્ત છે, તો પ્લીઝ જજ ન કરતા. જો આ મારા સૌથી નાના બેન છે, આ મારા મોટા બેન છે. પલંગની હાલત જોવો તમને ખરાબ લાગશે, બટ આ મારા નાના બેન છે. આ વચલા બેન છે અમારા, અને આ મારા સૌથી નાના બેન છે. હાય હાય. દરવાજાની પાછળ અમારા જે સૌથી નાના બેન સૂતા હતા, એને એપિલેપ્સીનો પ્રોબ્લેમ છે. જે ડોગ ના માટે જાણકાર હશે, કે જેના ઘરે ડોગ હશે, કે જે ડોગ લવર હશે, એને ખ્યાલ હશે. એપિલેપ્સી મતલબ ડોગને બી માણસોની જેમ આંચકી આવે. તો અત્યારે એને થોડાક અઠવાડિયામાં 3 વાર, 10 દિવસમાં 3 વાર આવી ગઈ હતી વચમાં. તો એનો દવાનો ડોઝ થોડો વધાર્યો છે, જેથી એનું મગજ છે ને શાંત રહે. મતલબ એ વધારે આખો દિવસ ગેનમાં જ રહે છે. તો સૌથી મસ્તી વધારે એનામાં જ છે, અને સૌથી લાડકી એનામાં જ છે. સૌથી વધારે લાડકી એ જ છે. મને વધારે લાડકી એ જ છે, કારણ કે એ બીમાર છે, સૌથી નાની છે. અને જો ક્યારેક મારી હિંમત થશે તો બતાવીશ કે એને જ્યારે આંચકી આવે ને ત્યારે એને કેટલી તકલીફ થાય છે, એ કેટલા પ્રોબ્લેમમાંથી નીકળે છે. એટલે એની મેં આયુર્વેદિક દવા બી કરી લીધી છે. હોમિયોપેથી ટ્રાય નથી કરી, પણ આયુર્વેદિક દવાથી ફરક નથી પડતો. એક ઓનલાઈન આયુર્વેદિક પેરીબોલ કે એવું કંઈક નામ છે એનું, એની મેં મંગાવેલી. પણ 2 બોટલ ટ્રાય કરી લીધી, પણ થોડોક બી અસર મને ન દેખાણો, એટલે મેં બંધ કરી દીધી.
ચલો ભાખરી પતવા આવી છે. હવે પાણીનો કાર્યક્રમ પૂરો થાય પછી ઘરનો કાર્યક્રમ કરીએ. કાશુ આજે સ્કૂલમાં શું કર્યું? જમ્પિંગ કર્યું. પછી બીજું શું કર્યું? એબીસીડી કરી? રીંગા રીંગા કર્યું? ગેમ રમી હતી? અરે વાહ. અમારા બેન પ્લે હાઉસમાં જાય છે. આની પહેલા ગયા યરમાં પ્લે હાઉસ અમેરિકા હતા તો ત્યાં લગભગ 2 મહિના કન્ટિન્યુ એ રહી. અમારી હિંમત જ નહોતી થતી એને મૂકવાની. પૈસા ભર્યા અને મેં એને મોકલી જ નહીં. 2 મહિના તો એને માંડ મોકલી હશે. પછી મારી હિંમત ન થઈ એટલે આ વખતે મેં એનું પ્લે હાઉસ ચેન્જ કર્યું છે. અહીંયા એ ખુશી ખુશી જાય છે, સવારે ઉઠી જાય છે. બસ એક સવારે દૂધ પીવામાં બહુ ટ્રબલ કરે છે. કોના ઘરે છોકરાઓ ટ્રબલ કરે છે? મતલબ એટલું સ્લોલી દૂધ પીએ ને કે તમે કંટાળી જાઓ. શું કે છે? હાય, જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ કે. જય શ્રી કૃષ્ણ કે. જોરથી બોલ. હાથ જોડીને જય શ્રી કૃષ્ણ. તારે વાત કરવી છે? શું કેવું છે? રીંગા રીંગા બોલ. જોની જોની બોલ દે. ચલ જોની જોની બોલ દે. જોરથી જોરથી. એમ ન બોલાય, સરખું ઊભું રહીને બોલાય. ઓપન યોર માઉથ. હા હા હા. મારા પેલા 3 છોકરીઓ માટે મેં ખીચડી બનાવી છે. મતલબ તુવેર દાળ, મગની દાળ અને ચોખાની. હું જાડા ચોખા નથી વાપરતી ખીચડીમાં કારણ કે ખબર નહીં મને મને ઢોસામાં ને ઇડલીમાં જાડા ચોખા ગમે બટ ખીચડીમાં મેં ઘણા વર્ષોથી જાડા ચોખા નથી ખાતા તો હું જીરાસર જ બધામાં વાપરું. બાસમતી બી નથી ખાતી કારણ કે બાસમતી સત્તા નથી અને બાસમતી ખવાય પણ નહીં વધારે. બહુ રેરલી મહિને 2 મહિને એકવાર તમે થોડાક બાસમતી ખાઈ લ્યો તો ચાલે. ચલો ભાખરી ઇઝ ડન. શાક તો કંઈ બનાવવાનું હોય નહીં. મને જમવાની ઈચ્છા નથી કારણ કે હું સાંજે મોડેથી જમી હતી આજે. એટલે હવે થોડાક વાસણના કામ પતાવીએ. હા બેટા, ટાટા કહી દે. ટાટા બાય. સી યુ. પછી મળશું. કિસી કદે કિસી. ચાલો તો બાય બધાને. બાય. જય શ્રી કૃષ્ણ. પાછા મળશું ત્યારે આપણે આરામથી. આનો રિસ્પોન્સ કેવો આવે છે એ જોઈને. બાય.